स्वामिनी वृषभानुज कृतार्थोऽहं 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 न संशयः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यः वैष्णवेभ्यो नमो नमः। भगवत गुणानुरागी भगवत चरणानुरागी सर्व भगवदीय परिवारजनों ने सदैव भगवत स्मरण। ભક્તિ પોષણના રસપાનના ક્રમમાં અત્યાર સુધીમાં આપણે 28 ચંદ્રાવળાનું અવગાહન કરી ચૂક્યા. હવે 29, 30 અને 31 આ 3 ચંદ્રાવળામાં મહાનુભાવ શ્રી દયારામભાઈ નવધા ભક્તિમાંની 7મી ભક્તિ દાસ્ય ભક્તિ એનું સ્વરૂપ ઉદાહરણો સહિત આપણી આગળ પ્રસ્તુત કરી રહ્યા છે. દાસપણામાં સૌભાગ્ય છે, પતિ પુરુષોત્તમ જેના માથે, ધણી છતે વિધવાપણું, બ્રહ્મ જ્ઞાની માન્યું મન સાથે, મન સાથે માને જે હું ભૂપ, જગત પૂજે જાણે જાણી રાણીનું રૂપ, પણ પતિ સુખ સ્વપ્ને નહીં એને, એ હરે અથડાય છે શહેર તેવો શ્રી કૃષ્ણ કૃપાલ. આ ઘડીમાં કવિશ્રી ભગવદ ભક્ત અને બ્રહ્મ જ્ઞાની આ બેની વચ્ચેનું તારતમ્ય દર્શાવતા જણાવે છે. જેમ પતિ જ્યાં સુધી પોતાના માથે ધણી હોય ત્યાં સુધી એની સેવા કરવામાં જ પોતાનું સૌભાગ્ય માને છે, એમ ભગવદ ભક્તને પુરુષોત્તમ શ્રી કૃષ્ણ રૂપ પતિ માથે બિરાજે છે, જેથી એમની દાસ્ય ભક્તિ કરવામાં જ સૌભાગ્ય છે. પરંતુ બ્રહ્મજ્ઞાનીઓ પુરુષોત્તમ રૂપ ધણી માથે હોવા છતાં પોતાના મન સાથે વિધવાપણો માની લે છે. દ્રષ્ટાંત તરીકે જેમ કોઈ રાણી પ્રજા ઉપર સત્તા ભોગવતી હોય, તેથી મન સાથે પોતાને રાજા માને, હું જ રાજ્યનો રાજા છું. પરંતુ જગત તો એને રાણી તરીકે જ માનતું હોય, તો એને પોતાનાથી પર બીજો કોઈ રાજા ના હોવાથી એ પતિના સુખનો આનંદ સ્વપ્નમાં પણ મળી શકતો નથી. તેમ બ્રહ્મજ્ઞાનીઓ અહમ બ્રહ્માસ્મિ કહીને પોતે જ બ્રહ્મરૂપ બની જાય છે, જેથી તેમને શ્રી પુરુષોત્તમ પર હોવા છતાં એમની દાસ્ય ભક્તિનું સૌભાગ્ય પ્રાપ્ત થતું નથી. માટે જ કવિશ્રી કહે છે કે આ બ્રહ્મજ્ઞાનીઓ શા માટે અથડાય છે? કૃપાળુ શ્રી કૃષ્ણની સેવા કરો. દયારામભાઈએ પ્રેમ રસ પાવો પ્રાણ જીવન દીન થઈ આ ચૂરે, મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન, હું તો નવ રાજુરે. ભાવ અને સિદ્ધાંત બંનેના સુંદર સમન્વય વાળું આ પદ, તેમાં આગળ દયારામભાઈ કહે છે જે વાત અહીં કહે છે એ જ એ પદમાં કહે છે કે મૂર્ખા જીવને કહે છે બ્રહ્મ, અને બ્રહ્મ જીવ લેખે રે. જીવ અને બ્રહ્મને એક સરખા ગણે છે. અહમ બ્રહ્માસ્મિ ચિદાનંદ રૂપો શિવોહમ શિવોહમ. આ રીતે પોતે જીવને જે અણુ છે એને વિભુ સાથે સમાનતા બતાવીને
જીવ અને બ્રહ્મની એક સરખા માને છે. મૂર્ખા જીવને કહે છે બ્રહ્મ, અને બ્રહ્મ જીવ લેખે રે. એ છતે સ્વામી એ સોહાગણ નું શોક, એ સ્વપ્ને ના દેખે રે. એ જ વાત આ ચંદ્રાવલામાં પણ દયારામભાઈએ દાસ્ય ભક્તિનું સ્વરૂપ સમજાવતા આપણને કહી છે. આ કડીમાં કવિશ્રી ભક્તને પતિવ્રતા સાથે સરખાવીને કહે છે કે જેમ પતિવ્રતા સ્ત્રી જેના માટે ધણી હયાત છે, એ પતિની સેવામાં જ પોતાનું સૌભાગ્ય માને છે અને સેવાનું સુખ ભોગવે છે, એમ ભગવત ભક્ત કે જેના માથે શ્રી પુરુષોત્તમ રૂપ પતિ બિરાજે છે, તે પુરુષોત્તમ પતિના દાસ બની એમની સેવાનું સુખ અનુભવી પરાત્પર પરબ્રહ્મ શ્રી પુરુષોત્તમની લીલાઓ એના સુખને અનુભવે છે. પરંતુ બ્રહ્મજ્ઞાનીઓ પોતાનાથી પર શ્રી પુરુષોત્તમ રૂપ પતિ હોવા છતાં પોતે જ અહમ બ્રહ્માસ્મિ કહીને પોતાને બ્રહ્મ માની લે છે. પરંતુ ખરી રીતે તો શ્રી ગીતાજીમાં પ્રભુએ શ્રી મુખ્ય આજ્ઞા કરી છે, મમય વાંશો જીવલોકે જીવ ભૂત સનાતના. એ ગીતાજીના ભગવદ વાક્ય અનુસાર જીવ એ ભગવાનનો અંશ છે. તેમાં જયારે આનંદ અંશ જે તિરોહિત છે, સત અને ચિત અંશ પ્રગટ છે, પણ આનંદ અંશ તિરોહિત છે, એ જયારે પ્રગટ થાય અને સર્વજ્ઞતા વગેરે ધર્મો પ્રાપ્ત થાય ત્યાં સુધી એ જીવ બ્રહ્મ સમાન થઈ શકતો જ નથી. અને જ્યાં સુધી અંશરૂપ જીવ પણ છે ત્યાં સુધી જો યદંશ સ્વતમ ભજે, એ શ્રુતિ અનુસાર જે જેનો અંશ છે એને એનું ભજન કરવું જોઈએ. આ શ્રુતિની આજ્ઞા છે. તો જીવ બ્રહ્મનો અંશ છે, તો જીવે બ્રહ્મનું પરાત્પર બ્રહ્મનું પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું ભજન કરવું જોઈએ. શ્રી પુરુષોત્તમની સેવાનું સુખ ભોગવવું એ જીવનો ધર્મ છે. એનો ત્યાગ કરી પોતે બ્રહ્મજ્ઞાનીઓ પોતાને બ્રહ્મરૂપ માને છે. જેથી કવિશ્રી કહે છે કે જેમ કોઈ રાણી રાજ્ય સત્તા ભોગવતા પોતે હું આ રાજ્યનો રાજા છું એમ મનથી માની લે, પરંતુ જગત તો એને રાણી તરીકે જ સન્માન કરે છે. એમ આ બ્રહ્મજ્ઞાનીઓમાં સર્વજ્ઞતા વગેરે ધર્મ ન હોવાથી તેઓ અંશરૂપ હોવા છતાં પોતે બ્રહ્મરૂપ બનવાનો પ્રયત્ન કરે છે, અને એના પરિણામે શ્રી પુરુષોત્તમની લીલાઓનો સુખનો અનુભવ મેળવવાથી વંચિત રહી જાય છે. જેમ એક વિધવા સ્ત્રીને પતિના સુખનો આનંદ મળતો નથી, તેમ વિધવા પણ ભોગવે છે અને નકામા અથડાઈ મરે છે. માટે કૃપાલુ શ્રી કૃષ્ણની સેવા કરો. દાસ ધર્મ, દાસ્ય ભક્તિ, દાસત્વ એનો મહિમા સમજાવતા આગળ 30મા ચંદ્રાવલામાં દયારામભાઈ બતાવે છે શું લાભ છે દાસપણામાં. દાસપણે જે આનંદ છે એ નથી ભળે જગદીશ. જ્ઞાનીનું સુખ એવું માનજો કે પાઘ આશે છેદાવે શીશ. શીશ છેદ્યા પછી મુકુટ ક્યાં ધારે, સૌ મૂર્ખ કોઈ મનમાં ના વિચારે. જળને તે જલપાનનો શો સ્વાદ, જન જુદો રહી પામે આહલાદ. તેવો શ્રી કૃષ્ણ કૃપા. દાસપણામાં ભક્તને જે આનંદ પ્રાપ્ત થાય છે એ બ્રહ્મજ્ઞાનીઓને અક્ષર બ્રહ્મમાં લય થવાથી પ્રાપ્ત થતો નથી. બ્રહ્મજ્ઞાનીઓને અક્ષર બ્રહ્મમાં લય પામવા રૂપ જે મોક્ષ મળે છે એનું સુખ કેવું છે?
એ કવિશ્રી દ્રષ્ટાંત આપીને સમજાવે છે. પાઘડી બંધાવવાની આશાએ જેમ કોઈ પ્રથમ માથું કપાવે એના જેવું છે. આ બધા મૂર્ખ છે. કોઈ પોતાના મનમાં વિચાર કરતા નથી કે પ્રથમ માથું જ કપાવી નાખ્યું તો પછી પાઘડી પહેરવાની ક્યાં? જેમ જલમાં જલ ભલે તો શું એ જળને જળનો સ્વાદ આવે? ના આવે. એમ જીવ અક્ષર બ્રહ્મમાં ભળે તો એને શું સુખ મળે? મીઠાનો ગાંગડો સમુદ્રમાં નાખી દીધો. મીઠું એ ગાંગડામાં રહેલું મીઠું સમુદ્રમાં રહેલા મીઠામાં ભળી ગયું. એ મીઠાના ગાંગડાનું અસ્તિત્વ સમાપ્ત થઈ ગયું. તો એને શું સ્વાદ આવે? એને શું સુખ પામે? જળ ભરેલો લોટો જળમાં રેડી દે તો જળને જળનો શું સ્વાદ આવે? પણ મનુષ્ય જળથી જુદો રહે છે, જળમાં ભળી નથી જતો. તો એ જળના પાનનો એ જળ પીને એનો સ્વાદ માણી શકે છે. તેમ ભગવત દાસ બની પ્રભુના સાક્ષાત્કાર પૂર્વક એમની સેવા કરવામાં જ ભક્તને આનંદ મળે છે. માટે કૃપાળુ શ્રી કૃષ્ણની સેવા કરો. આપણે ત્યાં શ્રી મહાપ્રભુજીનો સિદ્ધાંત શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદના નામથી ઓળખાય છે. આ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનું જે ભીતરનું રહસ્ય છે તે આ જ છે. શ્રી વલ્લભ શુદ્ધાદ્વૈત રસજ્ઞાય બ્રજેશાય નમો નમઃ. પૂજ્યપાદ સરકારશ્રીની સ્તુતિના શ્લોકમાં કહેવાયું છે, શુદ્ધાદ્વૈતના રસના જ્ઞાતા. તો શુદ્ધાદ્વૈતમાં રહેલો જે રસ છે તે આ છે. વસ્તુતઃ એક હોવા છતાં લીલા પરિકર લીલાના જીવો પ્રભુથી જ પ્રકટ થયેલા હોવા છતાં અલગ રહે છે. કેમ કે અલગ રહે તો જ પરસ્પર લીલા થઈ છે. આ શુદ્ધાદ્વૈત શુદ્ધ અદ્વૈત અદ્વૈત છે પણ શુદ્ધ અદ્વૈત છે. મધુસૂદન સરસ્વતીજીએ કહ્યું, ભક્ત્યર્થમ કલ્પિતમ દ્વૈતમ અદ્વૈતાદપી અદ્ભુતમ. ભક્તિ માટે જે દ્વૈત કલ્પવામાં આવ્યું છે વાસ્તવમાં નથી. એ દ્વૈત તો અદ્વૈત કરતા પણ અદ્ભુત છે, સુંદર છે. કારણ કે એમાં બ્રહ્મથી પ્રભુથી જુદા રહીને પ્રભુની સાથે લીલાઓમાં સહભાગી થઈ શકાય છે, લીલાઓનો આનંદ લઈ શકાય છે. આ કડીમાં કવિશ્રી ભક્તોના અને બ્રહ્મજ્ઞાનીઓની ફલ પ્રાપ્તિનું તારતમ્ય સમજાવતા જણાવે છે, ભક્તને ભગવાનનો દાસ બનીને સેવા કરવાથી પરાત્પર પરબ્રહ્મ શ્રી પુરુષોત્તમની લીલાઓના અનુભવનો આનંદ પ્રાપ્ત થાય છે અને બ્રહ્મજ્ઞાનીઓને અક્ષર બ્રહ્મમાં ભળી જવા રૂપ મોક્ષ પ્રાપ્ત થાય છે. આ વાત ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પોતે શ્રીમદ ભગવદ ગીતાના 12મા અધ્યાયમાં ભક્ત અને જ્ઞાની આ બેમાં ઉત્તમ કોણ એ અર્જુનના પ્રશ્નના સમાધાનમાં બીજા શ્લોકમાં ભક્તને યુક્તતમ વિશેષ યોગ્ય જાણનાર દર્શાવી 5મા શ્લોકમાં
સ્પષ્ટ આજ્ઞા કરે છે. ક્લેશોધિકતરસ્તેષામ અવ્યક્તા સત્તચેતસામ અવ્યક્તા હિ ગતિર દુઃખમ દેહવદ અવાપ્યતે. બ્રહ્મજ્ઞાનીઓને અક્ષરની ઉપાસનામાં અધિક ક્લેશ થાય છે, કારણ કે નિર્વિશેષ, નિરાકાર, નિર્ગુણ અક્ષર સાથે અભેદની ભાવના કરવી એ ક્લેશ વિના, કષ્ટ વિના થઈ શકતી નથી. અને ક્લેશ હોવા છતાં પણ, એટલું કષ્ટ ભોગવ્યા છતાં પણ ફળ શું છે? અવ્યક્ત ગતિ, અક્ષર બ્રહ્મમાં લીન થઈ જાય. ત્યાર પછી એનું શું થયું એની કોઈ ખબર નહીં. અર્થાત મારા અવ્યક્ત, પ્રભુ કહે છે, મારા અવ્યક્ત દેહરૂપ અક્ષરમાં જેઓનું ચિત્ત આસક્ત છે, તેઓને એ અવ્યક્ત ગતિ જ દુઃખથી પ્રાપ્ત થાય છે. પરંતુ એ અક્ષર રૂપ દેહમાં રહેલા સાક્ષાત રસરૂપ આનંદ રૂપ પુરુષોત્તમની પ્રાપ્તિ તેઓને થતી નથી. તેમાં આરંભથી તે અંત સુધી આનંદ છે. એ ભગવાનની સેવાનો આનંદ તો ભક્તોને જ મળે છે. આ શ્લોકનો આશય લઈને કવિ દ્રષ્ટાંતથી સમજાવે છે કે જેમ પાઘડી બાંધવાની આશાએ માથું કપાવનારને પાઘડી બાંધ્યાનો આનંદ મળતો નથી, અને જળને જળમાં રહી મળી જવાથી જલપાન કર્યાનો સ્વાદ મળતો નથી, પરંતુ જળથી જુદા ઉભા રહીને જલપાન કરનારને જલપાનમાં આનંદનો અનુભવ થાય છે. તેમ બ્રહ્મજ્ઞાનીઓને અક્ષરની પ્રાપ્તિ થવાથી તેમને પુરુષોત્તમની લીલાઓના અનુભવનું સુખ મળતું નથી, પરંતુ એ સુખ તો સેવા કરનાર ભક્તને જ મળે છે. માટે કૃપાળુ શ્રી કૃષ્ણની સેવા કરો. આ 30મો ચંદ્રાવલો અહીંયા પૂર્ણ થયો. 2 ચંદ્રાવલાનું અવગાહન આજે આપણે પૂર્ણ કર્યું. દાસ્ય ભક્તિનું સ્વરૂપ સમજાવતો 3જો ચંદ્રાવળો, એટલે કે ક્રમમાં 31મો ચંદ્રાવળો, એનો ક્રમ આપણે આવતા અઠવાડિયે લઈશું. કર્કાશીના નામોનું જે અવગાહન, રસપાન, અર્થ વિસ્તારનો જે ક્રમ આપણો ચાલી રહ્યો છે, એમાં હવે પ્રવેશ કરીએ છીએ. ગયા અઠવાડિયે 60મું નામ શ્રી ષટ્પંચાશદ ભોગ ત્રિવિધ સ્વરૂપ પ્રકાશકાય નમઃ, એની ચર્ચા આપણે કરી હતી. અને એમાં 56 ભોગનું આધિદૈવિક સ્વરૂપ એ શ્રી મધુરાષ્ટકમાં કઈ રીતે વિરાજમાન છે એની પણ ચર્ચા જે પૂજ્યપાદ સરકારશ્રીના મુખેથી શ્રવણ કરેલું એના આધારે આપણે કરી રહ્યા હતા. અને એ વખતે ચાલુ સત્સંગમાં લીનાબેન ચોકસી નામના વૈષ્ણવનો પ્રશ્ન આવ્યો હતો કે મધુરાષ્ટક ક્યારે કરી શકાય, એના વિશે જુદા જુદા અભિપ્રાય પ્રાપ્ત થાય છે. આ એક ઘણા વૈષ્ણવોને મૂંઝવતો પ્રશ્ન છે. તુષારભાઈ, હલો તુષારભાઈ, દીપેનભાઈ, કોઈ છે? એમાં જરા કઈ ખ્યાલ આવશે લીનાબેન ચોકસી છે કે નહીં આજે? એક મિનિટ જોઈ લઉં. થોડું અઘરું પડે એવું છે, પણ આ તો ખ્યાલ આવી જાય કે વૈષ્ણવ જેમનું આ જિજ્ઞાસા છે એમને એમના સુધી સમાધાન પહોંચે એવું આપણને. આ લીનાબેન ચોકસી છે ભાઈ, આવ્યું નામ, આવ્યું છે. મધુરાષ્ટ્રક વિશે એમને મેસેજ લખ્યો.
હા, એમનો મેસેજ આવ્યો. યસ, મેસેજ આવ્યો. મધુરાષ્ટિક વિશે ઘણા વૈષ્ણવોને ઘણી બધી મૂંઝવણો હોય છે. ક્યાંક એવું કહેવામાં આવે છે કે ક્યાંક એવું વાંચવામાં આવે છે કે વૈષ્ણવથી મધુરાષ્ટકનો પાઠ ના થાય, વૈષ્ણવનો અધિકાર નથી. તો એ સમજવાની જરૂર છે કે આવું શા માટે કહેવામાં આવે છે. મધુરાષ્ટકનો પાઠ ક્યારે થાય એની વાત આપણે પછી કરીશું, પણ મધુરાષ્ટકનું સ્વરૂપ શું છે, શા માટે એવું કહેવામાં આવે છે કે વૈષ્ણવને મધુરાષ્ટકના પાઠનો અધિકાર નથી. આપણે બધા મધુરાષ્ટકના પાઠથી તો અવગત છીએ. 8 શ્લોક છે. અધરમ મધુરમ વદનમ મધુરમ, એનાથી શરૂઆત થાય છે અને મધુરાધિપતે રખિલમ મધુરમ, એનાથી દરેક શ્લોકની સમાપ્તિ થાય છે. તો મધુરાષ્ટક શું છે? એમાં શ્રી આચાર્ય ચરણોએ શું નિરૂપણ એવું કર્યું છે કે જેથી કરીને વૈષ્ણવને એના પાઠનો અધિકાર નથી એવું કહેવામાં આવે છે. આપણને બધાને એ તો ખબર છે કે સંવત 1549 શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીની મધ્યરાત્રિએ શ્રી ગોકુલમાં શ્રી ગોવિંદ ઘાટ ઉપર કોટી કંદર પલાવન્ય પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ શ્રી કૃષ્ણએ શ્રી ગોકુલ ચંદ્રમાજી સ્વરૂપે શ્રી આચાર્ય ચરણોના સન્મુખ પ્રગટ થયા. બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિર્હિ દોષા પંચવિધા સ્મૃતા. આ રીતે પ્રભુએ આજ્ઞા કરી. તો એ સમયે શ્રીમદ આચાર્ય ચરણોએ શ્રી પ્રભુના કોટી કંદર લાવણ્ય સ્વરૂપનો જે સાક્ષાત્કાર થયો, પોતાના સમક્ષ પ્રગટ થયો, તો આનંદના આવેશમાં જે સ્તુતિ કરી એ મધુરાષ્ટક છે. આનંદના આવેશમાં સ્તુતિ કરી શ્રી મધુરાષ્ટક ઉપર જે પરવર્તી આચાર્યોએ ટીકાઓ રચી, શ્રી ગુસાઈજી આદિ મહાનુભાવોએ, આપણા તૃતીય પુત્ર શ્રી બાલકૃષ્ણજીએ પણ ટીકા રચી છે. આ ટીકાકારોએ આ મધુરાષ્ટકમાં જે શબ્દોનો પ્રયોગ થયો છે એના ભીતર શ્રી આચાર્ય ચરણોનો શું ભાવ છે એને પોતપોતાની રીતે પ્રગટ કર્યો છે. બધા ટીકાકારો એક વાત ઉપર સહમત છે કે આનંદના આવેશમાં આ સ્તુતિ શ્રી આચાર્ય ચરણોએ પોતાના મૂળ સ્વામીની સ્વરૂપના અનુસંધાન પૂર્વક કરી છે. બસ આટલું સમજીશું તો ખ્યાલ આવશે કે મધુરાષ્ટકમાં જે વર્ણન આપશ્રીએ કર્યું છે એના ભીતર રહેલો ભાવ શું છે. આચાર્ય સ્વરૂપે અધરમ મધુરમ બોલે અને સ્વામીની સ્વરૂપે અધરમ મધુરમ બોલે, આ બે ની અંદર કેટલો મોટો તફાવત છે એ સ્પષ્ટ સમજી શકાય છે. આ દરેક આજ રહસ્ય દરેક પદાવલીને લાગુ પડે છે.
નિત્ય લીલામાં આપ શ્રીએ શ્રી સ્વામીની સ્વરૂપે નિત્ય પ્રિયા સ્વરૂપે શ્રી પ્રભુ સાથે જે લીલા વિહાર કર્યા છે એનું જેમ જેમ સ્મરણ થતું ગયું પ્રભુના શ્રી અંગોના દર્શન કરતા કરતા, તેમ તેમ એ લીલાને સંકેતિત કરતો એક એક શબ્દ પ્રગટ થતો ગયો અને એની સાથે મધુરમ વિશેષણ લાગતું હોય. એ લીલાને તો આપ પ્રગટ નથી કરી શકતા, એનું વર્ણન નથી કરી શકતા, પણ એ લીલાથી સંબંધિત એ લીલાનો સંકેત આપતો એક શબ્દ પ્રગટ થયો અને એની સાથે મધુરમ વિશેષણ લાગ્યું. બસ આજ આનાથી વધારે કઈ કહેવાની મારી યોગ્યતા નથી, એટલે ક્ષમા ચાહું છું. એટલું જ કહી શકું કે સમગ્ર સ્તોત્ર શ્રી આચાર્ય ચરણોએ સ્વામીની ભાવના અનુસંધાન પૂર્વક માધુર્ય ભાવ પૂર્ણ લીલાઓને સંકેતિત કરતું પ્રગટ કર્યું છે. એટલે કદાચ વૈષ્ણવોને આ સ્તોત્રનો પાઠ નહીં કરવો એવું કહેવામાં આવે છે, પણ આ મારી સમજ પ્રમાણે કહું છું. હા ભાઈ, કોઈ પ્રમાણ કે કોઈ બીજો કોઈક ગ્રંથથી પુષ્ટ થયેલો તર્ક નથી મારી પાસે, પણ મારી સમજ પ્રમાણે આ અર્થ જે નથી જાણતું એ પાઠ કરે તો પણ શું ફરક પડે, ન પાઠ કરે તો પણ શું ફરક પડે. અને આ અર્થ જેને સમજાય એને માટે વિચારવું પડે કે એના અંદર રહેલા જે ભાવ, જે ગૂઢ રહસ્યો છે, જે માધુર્ય ભાવની ઉર્મિઓ છે, એને ધારણ કરવાની યોગ્યતા એ જીવમાં છે કે નહીં. જેમ શૃંગાર રસ મંડન ગ્રંથના આરંભમાં શ્રીમદ પ્રભુચરણ શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, પ્રાર્થયે રસિકા સ્વૈરમ પશ્યન્તેદમ મહર્નિશમ એતદ રસાન વિદ્યસ્તો મા દ્રાક્ષીદપી વૈષ્ણવ. જે રસિક છે એને તો હું વિનંતી કરું છું કે આ ગ્રંથને હરનિશ અવગાહન કરે, પણ આ રસની જેને ખબર નથી, આ રસથી જે અજાણ છે, એ ભલે વૈષ્ણવ હોય પણ કૃપા કરીને આ ગ્રંથ તરફ દ્રષ્ટિ પણ કરશો નહીં. એ જ વાત અહીંયા લાગુ પડે છે. અને રસિક એટલે શું? વ્યાખ્યા આપી, રસિકા કામ વર્જિતા. જેને પ્રભુની રસમય લીલાઓમાં લૌકિક કામનો ગંધ આવે, પ્રભુના રસમય લીલા વિહારોનું શ્રવણ કરતા કે વાંચન કરતા પ્રભુના અને લીલા પરિકરના સ્વરૂપમાં એવો ખ્યાલ છે કે ચાંદ બાવાએ શ્રી સ્વામિનીજી માટે વંચાયું નહીં બેન, પછી ફરી જોવું પડશે. હા, તો આ રસિક એટલે શું? રસિકા કામ વર્જિતા.
જેને પ્રભુની રસમય લીલાઓમાં લૌકિક કામનો ગંધ આવે, જે વાત રાસ પંચાધ્યાયમાં પરીક્ષિતજીને શ્રી સુખદેવજી કહી રહ્યા છે, એ જ વાત અહીં લાગુ પડે છે. પ્રભુની આ રસમય લીલાઓના વાંચનથી, શ્રવણથી પ્રભુના સ્વરૂપમાં કે લીલા પરિકરના સ્વરૂપમાં અન્યતા ભાવ આવે, તો એવા વ્યક્તિએ ભલે વૈષ્ણવ હોય તો પણ જેમ શ્રી પ્રભુચરણ આજ્ઞા કરે છે, શૃંગાર રસ મંડન ગ્રંથ તરફ દ્રષ્ટિ પણ ન કરવી, એમ મધુરાષ્ટકનો પાઠ ન કરવો જોઈએ. આ મારી એક સ્પષ્ટ સમજ છે. હા, અર્થ નથી જાણતા તો મને એમ લાગે છે, સાચો છું કે ખોટો એ શ્રી ઠાકોરજી જાણે, શ્રી વલ્લભ જાણે, પણ મને એમ લાગે છે કે જે આપણા જેવા, મારા જેવા સામાન્ય વૈષ્ણવો અર્થની નથી ખબર, ફક્ત શબ્દોના માધુર્યને માણે છે. દરેક ઠેકાણે મધુરમ 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 આવે છે, એક કર્ણપ્રિય લાગે છે, સાંભળવું ગમે છે, એક આનંદની અનુભૂતિ થાય છે. તો એવા વૈષ્ણવે પાઠ કરતા કરતા પ્રભુને વિનંતી કરવી જોઈએ દિનતાપૂર્વક, શ્રી પ્રભુને અને શ્રી મહાપ્રભુને, કે કૃપા કરે આપણા ઉપર, કે એના અર્થ સમજવાની યોગ્યતા અને એને ધારણ કરવાની ક્ષમતા શ્રી પ્રભુ અને શ્રી મહાપ્રભુની કૃપાથી આપણને પ્રાપ્ત થાય. પ્રભુની ઈચ્છા, શ્રી મહાપ્રભુની ઈચ્છા હશે, આપણો અધિકાર હશે, તો શ્રી પ્રભુ અને શ્રી મહાપ્રભુ તો કૃપા નિધિ છે, કૃપા અવશ્ય કરશે. હવે આ પાઠ ક્યારે કરવો? હમણાં પેલા કૌશલબેને મેસેજ લખ્યો હતો કે અપરસમાં કરવો જોઈએ એવું કહેવાય છે. મને પણ એમ લાગે છે કે અપરસમાં, અને એ પણ સન્મુખમાં નહીં, પરંતુ રાજભોગ ધરીને જે જપપાઠ કરવાનો સમય છે, એ સમયમાં આ સ્તોત્રનો પાઠ આ ભાવ સાથે કે શ્રી પ્રભુ અને શ્રી મહાપ્રભુ કૃપા કરે, એના અર્થ સમજવાની યોગ્યતા આવે અને એને ધારણ કરવાની ક્ષમતા આવે, આ ભાવ સાથે આ વિનંતી પૂર્વક અપરસમાં જયારે પ્રભુના રાજભોગ ધરીએ ત્યારે જપ પાઠ કરવાના સમય આનો પાઠ કરવો જોઈએ. પણ જેને અર્થ ખબર છે, કારણ કે આ મધુરાષ્ટકની તમામ ટીકાઓના સમન્વય પૂર્વક મધુરાષ્ટકના અર્થ અને ભાવને સમજાવતું એક પુસ્તક પ્રોફેસર શાંતિલાલ મહેતા નામના સંપ્રદાયના વિદ્વાને લખ્યું છે અને પ્રકાશિત થયેલું છે. બની શકે ઘણા વૈષ્ણવોને ત્યાં પુસ્તક બિરાજતું હોય અને એમણે વાંચ્યું પણ હોય ને એના આધારે અર્થ સમજ્યા પણ હોય, તો સમજ્યા હોય તો કૃપા કરીને એનામાં અભાવ આવતો હોય કે અન્યતા ભાવ આવતો હોય તો આ સ્તોત્રનો પાઠ ન કરે એ એમના પોતાના હિતમાં છે, આવી મારી સમજ છે. તો તે મધુરાષ્ટક વિશેની આટલી ચર્ચા કરીને એના પછીનું જે નામ છે 61મું નામ, શ્રી ઉપનિષદ અનુસારી સેવા સ્વરૂપ બોધકાય નમઃ. ગયા અઠવાડિયે ફક્ત એનો ઉલ્લેખ કર્યો હતો. તો તે ગૃહની શૃંગાર પ્રણાલી જેને ત્યાં વિરાજે છે, એના આરંભમાં પૂજ્યપાદ સરકારશ્રીનો એક બહુ સુંદર લેખ છે, સેવાનું જે વૈદિક સ્વરૂપ છે એ સમજાવતો અને સેવામાં ગતિશીલતા કઈ રીતે આવે એના વિશે વિસ્તારપૂર્વક માર્ગદર્શન આપતો આપશ્રીનો ખૂબ સુંદર લેખ છે, મનનીય લેખ છે, અને એની અંદર આ ઉલ્લેખ આપશ્રીએ કરેલો છે. राजा जनक और महर्षि याज्ञवल्क्य के अग्निहोत्र विषयक संवाद के माध्यम से
श्री आचार्योपदिष्ट भगवत सेवा के वेद सम्मत स्वरूप को समझाने वाले शुक्ल यजुर्वेद ના અંદર આ રાજા જનક અને મહર્ષિ યાજ્ઞવલ્ક્યનો સંવાદ છે. ત્યાં મહર્ષિ યાજ્ઞવલ્ક્ય રાજા જનકને વેદની આજ્ઞા સમજાવતા કહે છે કે મનુષ્ય માત્ર જેને યજ્ઞોપવિત પ્રાપ્ત થયું છે એને જીવે ત્યાં સુધી અગ્નિહોત્ર કરવો જોઈએ. અગ્નિહોત્ર એટલે વિધિવત અખંડ અગ્નિની સ્થાપના અને એમાં નિત્ય વિધિપૂર્વક આહુતિ અર્પણ કરવી એ અગ્નિહોત્ર છે. અને એના નિયમો તો એવા છે કે જો બહારગામ જવાનું થાય તો સાથે એ અગ્નિને પણ વિધિપૂર્વક પોતાની સાથે પધરાવીને લઈ જવો જરૂરી થઈ જાય છે. અને જ્યાં પણ હોય ત્યાં એ અગ્નિહોત્રનો ક્રમ અખંડ ચાલે એ ધ્યાન રાખવું પણ જરૂરી છે. શ્રી વલ્લભ દિગ્વિજયમાં ઉલ્લેખ આવે છે કે શ્રી લક્ષ્મણ ભટ્ટજી પોતાના ગામથી પ્રયાગની યાત્રાએ જયારે નીકળ્યા છે ત્યારે એક ગાડામાં અગ્નિને પણ સાથે લઈને નીકળ્યા છે. એટલે એના પરથી સમજાય છે કે અગ્નિહોત્રના નિયમો કેવા હોય. તો ત્યાં મહર્ષિ યાજ્ઞવલ્ક્ય રાજા જનકને આ વાત સમજાવે છે કે મનુષ્ય જીવે ત્યાં સુધી અગ્નિહોત્ર કરવો જોઈએ. 5 યજ્ઞ બતાવ્યા છે. અગ્નિહોત્ર દર્શ પૂર્ણમાસ ચાતુર્માસ્ય પશુ અને સોમયજ્ઞ. એમાં અગ્નિહોત્ર એ નિત્યનો ક્રમ છે. અને સૌથી વધારે ઈચ્છનીય એ છે, શ્રેષ્ઠ પ્રકાર એ છે કે સંપૂર્ણ હવ્ય સામગ્રીથી અગ્નિહોત્ર કરવામાં આવે. હવ્ય સામગ્રી એટલે જે હવનમાં